નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। વડનગર વાયરમેનને આવ્યો કરંટ, વીજ લાઇનનું કામ કરતા આવ્યો કરંટ। સૂત્રો પાસેથી જાણવા મળી છે કે વીજ લાઇન બંધ હતી અને વીજના થાંભલા ઉપર કામ કરવા ચડેલા યુવકને અચાનક લાઇન ચાલુ થતાં કરંટ લાગ્યો। વડનગર નગરપાલિકાની ફાયર સેફટી ખાડે ગઈ। કોઈપણ જાતની ફાયર સેફટીની સુવિધા જોવા ના મળી। વીજ કર્મચારી વીજ પોલ ઉપર લટકી રહેલો, જેને લઈને બૂમાબૂમ જોવા મળી હતી। વીજ કર્મચારીએ પણ કોઈ ફાયર સેફટીના સાધન પહેરેલ જોવા મળ્યા ન હતા। આ બાબતે જવાબદાર કોણ? પાલિકા તંત્ર ઉપર લોકોનો રોષ જોવા મળ્યો હતો। પાલિકા તંત્રના પેટનું પાણી કેમ હલતું નથી જેવા સવાલોની ચર્ચાઓ જોવા મળી હતી। વિસનગરથી ફાયરની ટીમ આવી ત્યારે કર્મચારીને ભારે જહેમત બાદ ઉતારવામાં આવ્યો। 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે વીજ કર્મચારીને ખસેડવામાં આવ્યો। ઘટનાને લઈને પાલિકાના નગરસેવકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા, તેમજ વીજ કર્મચારીઓ પણ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। વીજ કર્મચારીને કરંટ આવ્યો તો ફાયર સેફટી હજી આવી નથી, એમ્બ્યુલન્સ દેખાતી નથી અને કંપની જે વીજ લાઇન કંપની છે, જો કર્મચારીઓની એ સેફટી ના જાળવી શકતી તો આમ પબ્લિકનું તો શું થાય? આમ પબ્લિકને તો કોઈ બાદ જ નથી ને, એમને તો લાઇટથી જો કર્મચારીઓ અહીંયા આ પરિસ્થિતિમાં મુકાઈ જતા હોય અને લાઇન ઉપર ચડીને રિપેરિંગ કરતા હોય તે તરફી ત્યારે લાઇન ચાલુ થઈ જાય અને એક કર્મચારી જે ઘોર સંકટમાં આવી ગયો, તો આ પબ્લિકની કોઈ સ્માર્ટ મીટરો લગાવવા છે, પબ્લિક પાસેથી પૈસા ઉઘરાવવા છે, તો એની સેફટી પણ રાખવી જોઈએ ને એજન્સીઓની। જે બનાવ બને એ બાબતે ખરેખર દુઃખદની વાત કહેવાય। આપણા જોડે આટલા બધા ફાયર સેફ્ટીના સાધનો હોય અને એમાં જો સીડી આપણે ઇલેક્ટ્રિક ના લાવી શકતા હોય તો એ માણસ મરી જાય પછી સાધનો આવે શું કરવાના? સરકાર જો આટલા બધા સાધનો આપતી હોય તો ખરેખર એને વિચાર કરવો જોઈએ કે જ્યાં જરૂર હોય એ ટાઈપના સાધનો આપવા જોઈએ। અને ફાયર સેફ્ટીના સાધનો ખરેખર એવા હોવા જોઈએ કે જે તાત્કાલિક એની અસર થાય। આજે આગ લાગ્યા પછી ફાયર સેફ્ટીના સાધનો અડધી આગ તો લાગી ગયા, પછી સાધનો શું કરવાના? એટલે મારું કહેવાનો મતલબ એ છે, સરકારે કોઈ પણ વસ્તુ કરવી જોઈએ એને નિશ્ચિત એક કાર્યક્રમ આધારિત કરવી જોઈએ। ખાલી એમને આપી દઈને કોઈ મતલબ નહીં। અમુક તો ફાયર સેફ્ટીના સાધનો એવા અખાડા ખાતા પડ્યા છે કે જે જરૂર હોય ત્યારે એ લોકો રિપેર કરવા જતા હોય અને બહારથી બીજા કોઈ સિટીમાંથી આપણે સાધન મંગાવવા પડે। તો મારે તો એવું કે દરેક નગરપાલિકાને ખરેખર એક આવું હોવું જોઈએ કે ફાયર સેફ્ટીના સાધનો કાયમ એ તૈયાર જ હોવા જોઈએ, કારણ કે આગ લાગવાની કોઈ એવું નિયમ નહીં હોય કે અત્યારે આગ લાગે એમ। આગ ગમે ત્યારે લાગી શકે, તો એના માટે ફાયર સેફ્ટી જે સાધનો તૈયાર જ હોવા જોઈએ અને એનો સ્ટાફ પણ તૈયાર હોવો જોઈએ। આજે આ માણસ ખરેખર નસીબ લઈને આવ્યો કે બચી ગયો સાહેબ। 1 કલાક પછી ફાયર સેફ્ટી સીડી અહીંયા આવી। આ તો સારું હતું, પેલા 2 માણસો મજબૂત હતા એ પકડીને ત્યાં આગળ ઉભા રહે, બાકી બીજો કોઈ હોય તો મરી જાય ને। અને ચાલુ કરંટ હતો બરાબર, જીબી વાળા સ્ટાફ આવી ગયા, એ લોકોએ બચાવ્યા એ લોકોને। તો ખરેખર આવા માણસોને જાન બચાવવા માટે ફાયર સેફ્ટી માટે ખરેખર સરકારે વિચારવું જોઈએ, નગરપાલિકાએ પણ વિચારવું જોઈએ। આવા ઇમરજન્સી સાધનો વસાવે છે જેના કારણે આવા જે થતા હોય એક્સિડન્ટ, તેને તાત્કાલિક એની અસરથી માણસ બચી જાય એમ। સાહેબ, આજે એક વીજ કર્મચારીને કરંટ આવવાનો બનાવ બન્યો છે મહાદેવવાડ, આ બાબતે શું કહે? એ બાબતે એમાં અમારા સ્ટાફનો બધા સેફટી સાધનો સાથે જોડે જ કામ કરતા હતા, પણ બીજા ફીડરનું રિટર્ન આવવાના લીધે આ બનાવ બનેલો છે। સાહેબ, તમે કહ્યું કે સેફટીની સાથે પણ ફાયર સેફટીને લઈને ત્યાં કોઈ એમની જોડે સાધન સામગ્રી જોવા મળી ન હોય, એ બાબતે શું કહે? ફાયર વિભાગને અમે જાણ કરી દીધી તાત્કાલિક આ બનાવ થયો ત્યારે। ફાયર વિભાગને જાણ કરી, પરંતુ કર્મચારીએ થાંભલા ઉપર ચડ્યા પહેલા ફાયર સેફટીને લઈને ધ્યાન આપવાનું એ બાબતે શું કહે? ફાયર સેફટી પણ આમાં કરંટનો વિષય હતો, એટલા માટે ફાયર સેફટી બેલ્ટ તો પહેરવો જોઈએ। ફાયર સેફટીનો પેલો સેફટી બેલ્ટ તો એમને પહેર્યો હતો, એ પાછળથી પહેરાવવામાં આવે, એના વિડીયો છે। સાહેબ, કોઈ સેફટી વગર તમારા કર્મચારી જે કામ કરી રહ્યા છે એ બાબતે શું કહેશો તમે? અમે દરરોજ સેફટી સવારે જે પ્રોગ્રામ આપતી વગેરે સેફટીના સાધનોનું એમને કહીએ જ છીએ, સાથે જ કામ કરવાનું અને અર્થિંગ સાથે કામ કરવાનું એ કીધેલું જ છે। તો સાહેબ, સેફટી વગર જે કામ કરતા હતા એ બાબતે કર્મચારીની બેદરકારી કહેવાય કે અધિકારીની બેદરકારી કહેવાય? બેદરકારીમાં તો હવે અમે તો અહીંયાથી સ્ટાફ પ્રમાણે પ્રોગ્રામ આપેલો જ છે, સેફટીના સાધનો સાથે જ કામ કરવું। તો સાહેબ, કોઈ અધિકારી તો જોડે હશે ને, આપણી મોટી કામગીરી ચાલતી હશે, તો
તો અધિકારી કોઈ જવાબદાર માણસ તો જોડે છે, સેફટી વગર આટલો ઉપર ચડ્યો એટલે જવાબદાર કોણ? આ કર્મચારીને કઈક થઈ ગયું તો જવાબદાર કોણ? જવાબદારમાં તો અમારા લાઈન ઇન્સ્પેક્ટર જોડે જ હતા, લાઈન ઉપર કામ કરતી હતા. આપ સાહેબ નો હોદ્દો કયો છે? નાયબ ઇજનેર. તો આપ સાહેબ ને પણ જોડે હશો કે નહીં? ના, અમારે દરેક કામનો અલગ અલગ સ્ટાફ હોય, એ પ્રમાણે પ્રોગ્રામ આપ્યો હોય ને. સાહેબ, વીજ લાઈન બંધ હતી ને અચાનક ચાલુ થઈ, એનું કારણ શું? એમાં ફીડરનો જે એસએસ માંથી ફીડર ચાલુ કર્યું, એનું ટ્રિપિંગ આવવાના લીધે અર્થમાં રિટર્ન પાવર આવેલો છે. આ જે કર્મચારીને કરંટ આવ્યો છે એ જીડી કર્મચારી હતો કે કોઈ એજન્સી થ્રુ? જીબી ના કર્મચારી. કેશ્વર મહાદેવના મંદિરની પાસે આજે જે આ અણધાર્યો બનાવ બન્યો હતો, પણ વડનગરમાં એ મને ખબર પડતી નથી કે મોદી સાહેબના ગામમાં એવું કહેવામાં આવે છે કે આટલી બધી વ્યવસ્થા છે, પણ અહીં કોઈ ફાયર બ્રિગેડ નહીં કે કોઈ વ્યવસ્થા છે જ નહીં. આ તો વિસનગર અને ખેરાલુથી ફાયર બ્રિગેડ બોલાવવામાં આવ્યું. અરે ત્યાંથી દૂરથી બોલાવવામાં આવે એટલી ઘડી તો માણસ આ ઇલેક્ટ્રિકના થાંભલા કામ કરવા માટે ચઢેલો હતો, ત્યાં એને ભગવાનના કુદરતનો આભાર માનવામાં આવે છે કે બચી ગયો છે. અત્યારે તો મોદી સાહેબના ગામમાં આટલી વ્યવસ્થા નથી, ફાયર બ્રિગેડ હોવા છતાં એ લોકો એવું બોલી રહ્યા હતા કે ભાઈ ફાયર બ્રિગેડ બંધ છે. તો આનો મતલબ શું થયો? એટલી કરી તો માણસને કઈ પણ થઈ શકે એવું હતું. બીજું મારે